તારીખ 12 જૂન 2025ના ગુરુવારનો એ દિવસ ગુજરાતના ઇતિહાસમાં એ ગઈકાલનો દિવસ કાળા દિવસ તરીકે લખાઈ ગયો છે. કેમ કે અમદાવાદ એરપોર્ટથી માંડ 2 કિલોમીટરના અંતરે લંડન જવા માટે ઉડેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર AI-171 દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં પ્લેનમાં સવાર 242માંથી 241 લોકો ત્યાં ને ત્યાં જ મોતને ભેટ્યા, જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. પણ એક વ્યક્તિનો ચમત્કારિક રીતે આ બાદ બચાવ થયો અને જે આજે લોકમુખે ચર્ચાનો વિષય પણ બન્યો છે. નમસ્કાર, વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કર્યાના થોડીક વાર પછી જ એક ક્રેશ થઈ ગઈ. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફરો અને 41 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સાથે વિમાન મેડિકલ કોલેજના કેમ્પસમાં અથડાયું. આ દુર્ઘટનામાં ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો અને ક્રેશ થયેલા વિમાનનું કાટમાળ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજ કેમ્પસ પર પડતા મૃત્યુ પામેલા લોકોમાં 4 MBBS વિદ્યાર્થીઓ અને એક ડોક્ટરની પત્નીનો પણ સમાવેશ છે. હવે હાલમાં તો બોઇંગના ડ્રીમલાઇનર 787 ને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે, તેમજ કયા કારણો પ્લેન ક્રેશ માટે જવાબદાર હોઈ શકે તેની પાછળ એવિએશન એક્સપર્ટ્સ તે કારણો શોધવા લાગી ગયા છે. ત્યારે આજે વિશ્લેષણમાં એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે કયા કારણો હોઈ શકે પ્લેન ક્રેશ થવા પાછળ, એ સંભવિત કારણો કયા. સૌથી પહેલા એ પૂર્વ કોમર્શિયલ પાયલોટે પણ એમણે પોતાની પ્રતિક્રિયા આપી કે કયા કારણો તેમણે જોયા આ પ્લેન ક્રેશ થવાના. હવે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 બોઇંગ 787 અને આના અકસ્માતે ટેક ઓફ દરમિયાન એક નાની ટેકનિકલ અથવા તો ઓપરેશનલ ભૂલ એ કેવી રીતે મોટી હવાઈ દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે તે સમજવાની એ ખાસ અહીંયા જરૂર છે. ખાસ કરીને જ્યારે બંને પાયલટ કેપ્ટન સુમિત સભરવાલ ફર્સ્ટ ઓફિસર અને ક્લાઇવ કુંદર અકસ્માતનો ભોગ બન્યા હોય અને હવામાન એકદમ સ્વચ્છ હોય, તાપમાન 43 ડિગ્રી, કોઈ ખરાબ હવામાન ન હોય, ત્યારે કન્ફિગરેશન ભૂલ ખાસ તો સમજવાનો પ્રયત્ન કરવો છે કે આ કન્ફિગરેશન ભૂલ, જેને ઓપરેશનલ મિસ્ટેક પણ કહેવામાં આવે છે, તે શું છે. તો એ ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે ઓપરેશનલ ભૂલ જે માનવામાં આવી છે, સંભવિત કારણોની આપણે અહીંયા ચર્ચા કરવી છે. હવે વિમાનને સાચી રીતે ઉડવામાં મુશ્કેલી ઊભી કરે, જો ઓપરેશનલ એ મિસ્ટેક કોઈ થાય છે તો વિમાનને સાચી દિશા પકડવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. સાથે ફ્લેપ્સનું ખોટું સેટિંગ, જે એ પ્લેનના જે પાંખમાં જે ફ્લેપ્સ પાછળના ભાગમાં એ પાંખના પાછળના ભાગમાં ફ્લેપ્સ લાગેલા હોય છે, એ જો ખોટી દિશામાં જાય તો પણ એ આ ભૂલ થઈ શકે છે. ઓછું થ્રસ્ટ, હવે થ્રસ્ટ એટલે એક એને ઉડાન ભરવાની એ બળ આપે, જેને થ્રસ્ટ કહેવામાં આવે છે. સાથે એક સંભવિત કારણ એ પણ છે કે નિયત સમય પહેલા ટેક ઓફ. ખાસ એવા પણ કારણો સામે આવતા હોય છે કે ક્યારેક પાયલોટ એ નિયત સમય કરતા પહેલા એ ટેક ઓફ કરી દેતા હોય છે, એટલે રનવે અધવચ્ચે જ તેઓ ટેક ઓફ કરી લે છે. બીજું એક કારણ લેન્ડિંગ ગિયર ઉપર ન ઉઠાવવા, અને જે આપણે વિડીયોમાં પણ જોયું, કારણ કે જ્યારે એ પ્લેન ક્રેશ થાય છે ત્યારે લેન્ડિંગ ગિયર એ નીચે જતા એટલે કે એના પૈડા. હવે આ બધી જ જ્યારે ભૂલો થાય ત્યારે થાય એવું કે વિમાન તેની ઉપર ઉઠવાની, તેની ઊંચાઈ પકડવાની ક્ષમતા ગુમાવી દે છે, જેના કારણે વિમાન પોતાનું નિયંત્રણ ગુમાવી શકે છે. હવે સવાલ એ થાય કે શું આ ઓપરેશનલ ભૂલને પ્લેન ક્રેશનું સૌથી મોટું કારણ માનવામાં આવી રહી છે? એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ કે આ ઓપરેશનલ ભૂલ, આ સંભવિત ભૂલ છે કે શું. તો જો ફ્લેપ્સ ખૂબ નીચા એ સેટ કરવામાં આવે તો લિફ્ટ જનરેટ કરવી એ મુશ્કેલ બનતી હોય છે, કારણ કે અમુક એંગલે તેને એ ફ્લિપને ખોલવાના હોય છે. હવે જો વધુ ફ્લેપ્સ ડ્રેગને એટલું વધારે કે પ્લેન ઉપર જઈ ન શકે, જો ફ્લેપ્સ વધુ ખોલી નાખવામાં આવે તો પણ એ ઉપર ઉઠી ન શકે. અને અમદાવાદના ગરમ હવામાનમાં પાયલોટે ખૂબ ચોક્કસ સેટિંગ્સ એ રાખવા પડે, કારણ કે વાતાવરણની પણ ટેક ઓફને એ અસર કરતી હોય છે. સાથે જ ફ્લેપ્સ ખોટી રીતે જો પસંદ કરવામાં આવે તો પણ એ પ્લેન ઊંચાઈ મેળવી ન શકે. હવે અહીંયા શું કોઈ માનવીય ભૂલ હોઈ શકે, તેના કારણોની પણ ચર્ચા કરવી જ પડે. ત્યારે શું બન્યું હોઈ શકે તો એ પણ જોઈ લઈએ. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આની પાછળના કારણો શું હોઈ શકે. શું કોઈ માનવીય ભૂલ? હવે પાયલટ્સ ચેતવણી અથવા તો ATC સંદેશથી મૂંઝવણમાં એ પડી ગયા હશે એવું માની લઈએ. આ સંભવિત કારણો છે. સાથે જ એકબીજા સાથે યોગ્ય રીતે ક્રોસ ચેક કરી શક્યા ના હોય, કારણ કે પાયલટ અને કો પાયલટ એ બંને વચ્ચેની વાતચીત
તેમાં ક્યાંક સંકલન ના થયું હોય તો પણ આ પ્રકારની ઘટનાઓ એ બની શકે છે. સાથે મહત્વપૂર્ણ એક વાત એ પણ છે કે બોઈંગ 787 માં ઇલેક્ટ્રોનિક ચેકલિસ્ટ હોય છે કે જે આપમેળે જ એ આખી પ્રક્રિયાને એ ચેક કરતું હોય છે, અને જો ઉતાવળમાં અથવા તો દબાણ હેઠળ તેને અવગણી શક્યા હોઈ શકે, કદાચ તેને ધ્યાન લેવામાં ન આવ્યું હોઈ શકે તેવું પણ માનવામાં આવતું હોય છે. હવે સંભાવનાઓમાં આપણે થ્રસ્ટ વિશે પણ વાત કરી, જે પહેલા કરી, અને પૂર્વ પાયલોટે પણ કહ્યું કે જે થ્રસ્ટ મળવું જોઈએ, કારણ કે ઘણા બધા જેના નિષ્ણાતોએ કહ્યું કે જે થ્રસ્ટ મળવું જોઈએ, કારણ કે વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે, એની આખી જે મૂવમેન્ટ છે, એની જે એંગલ છે, એનો ખૂબ અભ્યાસ અત્યારે એવિએશન એક્સપર્ટ્સ કરી રહ્યા છે, અને એ પ્રમાણે કહી રહ્યા છે કે કદાચ તે થ્રસ્ટમાં તે બળ પ્લેનને નથી મળ્યું. હવે એ કારણોને પણ અહીંયા ચકાસવા ખૂબ જરૂરી છે. તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે થ્રસ્ટમાં ઘટાડો હોઈ શકે, એટલે કે જેને બળ મળવું જોઈએ ઉપર ઉઠવામાં. હવે ગરમીને કારણે એન્જિનની શક્તિ એ ઓછી થઈ જતી હોય છે. સાથે ટેકઓફ માટે યોગ્ય થ્રસ્ટ સેટ કરવું એ ખૂબ જરૂરી છે. બહારના વાતાવરણને મેચ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ એ સેટ કરવાનું હોય છે, અને સાથે જ ભૂલથી જો ઓછો થ્રસ્ટ પસંદ કર્યો હોઈ શકે તેવું પણ માનવામાં આવે છે, કારણ કે જ્યારે પ્લેન ઉપર ઉઠી રહ્યું હતું ત્યારે એ દેખાઈ રહ્યું હતું કે તેને ટેકઓફ માટે જે થ્રસ્ટ જોઈએ તે નહોતું મળી રહ્યું. વજનની ખોટી ગણતરી, પ્લેનમાં કેટલું વજન છે એ વજનની જો ખોટી ગણતરી થઈ હોય તો પ્લેન ઝડપથી ઉપર જઈ શકતું નથી. એ જો કેલ્ક્યુલેશન્સ બધા જો ખોટા પડ્યા હોય, એમાં કોઈ ભૂલ થઈ હોય તો પણ આ પ્રકારની ઘટના બની શકે. સાથે વધુ ઈંધણને કારણે પ્લેનને વધારાની શક્તિની પણ જરૂર હતી, જે કદાચ ન મળી હોઈ શકે, કારણ કે લાખો લીટર ઈંધણ એ પ્લેનમાં હતું. હવે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં શું બન્યું હોઈ શકે એ સમજી લઈએ, કારણ કે એ પણ જાણવું જરૂરી છે. જે આપણે સંભાવનાઓ જોઈ તો અહીંયા શું થયું, આ જે ઘટના છે એમાં કયા કારણો હોઈ શકે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ અમદાવાદની ઘટનામાં શું થયું હોઈ શકે. તો 787 પ્લેન લાંબા અંતરની ઉડાન ભરી રહ્યું હતું, કારણ કે લંડન જઈ રહ્યું હતું, અને ક્યાંય તેને ઊભું નહોતું રહેવાનું, અને વજનની લગભગ સંપૂર્ણ મર્યાદા 227 ટન જેટલી હતી. આજે કેલ્ક્યુલેશન તેના આંકડા સામે આવ્યા છે. સાથે ફ્લાઇટ મેનેજમેન્ટ સિસ્ટમ, જેને FMS કહેવામાં આવે છે, એ FMSમાં કોઈ સમસ્યા કદાચ સર્જાઈ શકી હોય. સાથે ફ્લાઇટ્સે થ્રસ્ટ એટલે કે એન્જિન પાવર સેટ કરવામાં ભૂલ કરી હશે, આ સંભાવના પણ જોઈ રહ્યા છે. હવે જેના કારણે પ્લેનને ટેકઓફ કરવા માટે જે જરૂરી બળ જોઈએ, જે જરૂરી શક્તિ જોઈએ તે ન મળી. આને કારણે પ્લેનની ગતિ જે નોંધાઈ છે 174 નોટ્સ એ નોંધાઈ છે, અને સાથે ઊંચાઈ ખૂબ ઓછી રહી અને દુર્ઘટના સર્જાઈ. હવે એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે સમય પહેલા કદાચ ટેકઓફ કર્યું હોય તો પણ પ્લેન ક્રેશ થઈ શકે છે. તો એ કારણોને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજીએ કે કયા કારણો. વહેલું ટેકઓફ. હવે વિમાનની રેકોર્ડ કરેલી ગતિ, જે આ જે પ્લેન ક્રેશની ઘટના બની એમાં ગતિ નોંધાઈ છે 174 નોટ્સ. જે અમદાવાદમાં જે આ બોઈંગ પ્લેન પડ્યું 787, 174 નોટ્સ એ વખતે એ નોંધાઈ. સાથે પાયલટ્સે નિર્ધારિત ગતિ પહેલા ઉડાન ભરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે, એક આ પણ કારણ એ માનવામાં આવે છે. સાથે જેના કારણે જરૂરી ગતિ 200 થી 250 નોટ સુધી પહોંચી શકી નહીં, કારણ કે 200 થી 250 નોટ્સ ની ગતિ જોઈએ, પણ નોંધાઈ કેટલી 175, એટલે કે જે ગતિ જોઈએ ગતિ પણ અહીંયા તેને મળી નથી. સાથે અમદાવાદમાં ગરમીને કારણે વિમાનની લિફ્ટ પણ ઓછી થઈ હોઈ શકે. વાતાવરણ ખૂબ ટેકઓફને અસર કરતું હોય છે. હવે જેનો અર્થ એ થયો કે તેને જમીન પર વધુ અંતર કાપવું પડ્યું. હવે જો પાયલટ્સે વહેલા પરિભ્રમણ કર્યું હોત તો આ જ કારણ હતું કે વિમાન ઊંચાઈ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. ત્યારબાદ લેન્ડિંગ ગિયર ન ઉઠાવ્યા, એ પણ આપણે વિડીયોમાં એ જોયા કે કેવી રીતે લેન્ડિંગ ગિયર નીચે ને નીચે એ રાખ્યા હતા. એના પાછળના પણ આપણે કારણોનો એ સંભાવનાનો સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે લેન્ડિંગ ગિયર પણ એક કારણ. તો ટેકઓફ બાદ પૈડા ઉપર કરી દેવામાં આવે, જે નીચે પૈડા હોય છે અને લેન્ડિંગ ગિયર એ કહેવામાં આવે છે, અને ટેકઓફ બાદ એ પૈડા અંદર એ લઈ લેવામાં આવતા હોય છે કે જેના કારણે પ્લેનને ગતિ મળે, જેના કારણે પ્લેન હવામાં ઉપર ઉઠી શકે, અને એક હવાનું એક જે થ્રસ્ટ મળે તેના કારણે તે ઉપર ઉઠતું હોય છે. સાથે પ્લેનના પૈડા નીચે દેખાઈ રહ્યા છે. જે વિડીયો હતો એ વિડીયોમાં સ્પષ્ટપણે આ દુર્ઘટનામાં એ પણ આપણે જોયું કે એ જે લેન્ડિંગ ગિયર છે એ નીચે ને નીચે જતા, અને લેન્ડિંગ ગિયરના કારણે પણ ક્રેશ થયું હોઈ શકે, કારણ કે હવાનું દબાણ, અને એ દબાણ ખૂબ મોટું સર્જાય છે જેના કારણે પ્લેન ઉપર ઉઠી નથી શકતું.
અને એને પણ આ કારણ માનવામાં આવી રહ્યું છે. હવે પછીનું કારણ ક્રૂ રિસોર્સ મેનેજમેન્ટ. શું તેમાં કોઈ ખામી હોઈ શકે? એક એવી પણ સંભાવનાઓ અત્યારે ચર્ચાઈ રહી છે. તો એ સંભાવનાઓને પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે શું એ કોઈ પણ ભૂલ હોઈ શકે ક્રૂ મેમ્બર્સની. તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી. ક્રૂ રિસોર્સ મેનેજમેન્ટ, એમાં શું ખામી, એટલે કે જેને સીઆરએમ કહેવામાં આવે છે. તો સીઆરએમ નો અર્થ થાય કે બંને પાયલટ વચ્ચે સાફ વાતચીત થવી, એ બંને વચ્ચેનું જે કનેક્શન છે એકદમ ક્લિયર હોવું જોઈએ. સાથે એકબીજાની વાતને પરખીને આગળ વધવું, એકબીજા સાથે ચર્ચા થાય, ત્યારબાદ આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, બંનેની એકબીજાની સાથેનું એ સંકલન એ ખૂબ મહત્વપૂર્ણ છે. અને સાથે કેટલાક કિસ્સામાં એકબીજા સાથે સંકલન નથી બની શકતું. ઘણીવાર પાયલટ સિનિયર અને કો પાયલટ જુનિયર, અને જેના કારણે ઘણા કેસમાં એવું પણ થતું હોય છે કે કો પાયલટ એ પાયલટને નથી કહી શકતો. હવે મેડે આ કોલથી જ એ સાફ થઈ ગયું હતું. 3 વાર પાયલટે મેડે 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 આ કોલથી જ એ સાફ થઈ ગયું હતું કે પાયલટ્સને કોઈ મોટી સમસ્યાની ખબર પડી ગઈ હતી. પણ દુર્ઘટના 2 મિનિટની અંદર જ બની ગઈ, જેના કારણે તેમને એ સમજવાનો પણ મોકો ના મળ્યો, ન પાયલટને ને ટીસીને. હવે એન્જિન ફેલની પણ એક વાત એ સામે આવી રહી છે. અરે એ સંભાવનાને પણ સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી. એ સંભાવના સમજી લઈએ કે શું એ એન્જિન ફેલની કેટલી શક્યતા હોઈ શકે. હવે જે વિડીયો છે, વિડીયો ખૂબ વાયરલ થયો છે ને વિડીયોમાં એન્જિનનો અવાજ નથી સંભળાતો ને પ્રત્યક્ષદર્શી પણ એ કહી રહ્યા છે. માત્ર ને માત્ર એ ધડાકાનો અવાજ સંભળાય છે. સાથે મેડે કોલથી લાગે છે કે વિમાનમાં તાકાતની ઓછપ હતી. કારણ કે જ્યારે પરિસ્થિતિ વિકટ બની જતી હોય છે, ખૂબ ગંભીર બની જતી હોય છે, ત્યારે પાયલટ તરફથી આ મેસેજ એટીસીને એ છોડવામાં આવતો હોય છે. અને એન્જિનમાં કોઈ ટેકનિકલ ક્ષતિ પણ એક કારણ હોઈ શકે તેવું માનવામાં આવે છે. પણ એ તો હવે જ્યારે બ્લેક બોક્સ મળશે અને તપાસ થશે ત્યારબાદ જ એ ચોક્કસ માહિતી આપણને ખબર પડશે. સાથે એક પણ એ વસ્તુ છે કે એક સાથે 2 એન્જિન ફેલ થવા એક અશક્ય છે અને દુર્લભ એ માનવામાં આવે છે કે એક સાથે 2 એન્જિન બહુ રેર કેસમાં એ શક્ય બનતા હોય છે. કેવી રીતે? તો કે 10 લાખમાં એકવાર એવી ઘટના હોય છે કે જ્યારે 2 એન્જિન એક સાથે ફેલ થઈ જતા હોય છે. પણ એ સંભાવનાઓ ખૂબ ઓછી છે, ખૂબ ઓછી. અને હવે બોઈંગ 787 ની ફ્યુઅલ સિસ્ટમને પણ સમજવી પડે, કારણ કે એક ચર્ચા પણ એ પણ ચાલી રહી છે તેની ફ્યુઅલ સિસ્ટમને લઈને. તો હવે કેવી રીતે ફ્યુઅલ સિસ્ટમ કામ કરે છે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. આ ડ્રીમલાઇનર 787 ની ફ્યુઅલ સિસ્ટમ કેવી હોય છે? તો હંમેશા એ ડ્રીમલાઇનરમાં લેફ્ટ, રાઈટ અને સેન્ટરમાં એ ફ્યુઅલ ટેન્ક એ રાખવામાં આવતી હોય છે. અને સાથે સાથે જે સેન્ટરમાં જે ટેન્ક છે, જેને કેન્દ્રમાં ટેન્ક હોય છે, એની કેપેસિટી 67.5 ટનની ફ્યુઅલની એની કેપેસિટી હોય છે. તેમજ જમણા અને ડાબા ભાગની ટેન્કની કેપેસિટી 16.9 ટનની એમાં ઈંધણ રહેલું હોય છે. સાથે નાઇટ્રોજન ઇનર્ટિંગ સિસ્ટમ દ્વારા તે સુરક્ષિત હોય છે, જેથી કરીને ગરમીની અસર તેના પર નથી થતી. અને પ્રત્યેક ટેન્કમાં આગળ અને પાછળ એસી પંપ પણ લાગેલા હોય છે, કુલિંગ સિસ્ટમ પણ હોય છે. સાથે ક્રોસફીડ વાલ્વ, આ પણ ખૂબ ચર્ચામાં છે. ક્રોસફીડ વાલ્વ બંને એન્જિન વચ્ચે એ સંતુલન સુનિશ્ચિત કરે છે કે જે એ ઈંધણ પહોંચાડે છે. સાથે ઈંધણની વહેંચણીને પણ એ સુનિશ્ચિત કરે છે. સાથે મહત્વપૂર્ણ આ વાલ્વની જે કામગીરી, જો ક્રોસફીડ વાલ્વ એ લોક હોય, બંધ હોય, તો વહેંચણી એ બ્લોક થઈ જાય છે, જે કદાચ આ ઘટનામાં બન્યું હોઈ શકે એવું પણ એવિએશનના જે નિષ્ણાતો છે તેઓ માની રહ્યા છે કે આ પણ એક કારણ હોઈ શકે કે કદાચ જો વાલ્વ એ બંધ હોય તો. હવે આ આખી જે સિસ્ટમ છે એ ગ્રાઉન્ડ સ્ટાફની અંડરમાં આવતી હોય છે, જેના કારણે બંને એન્જિન સુધી ઈંધણ નથી પહોંચી શકતું જો એ વાલ્વ બંધ હોય તો, અને પ્લેન ક્રેશ થાય છે. હવે ક્રેશના ટેકનિકલી સંકેતોને પણ અહીંયા ખાસ તો સમજવાનો પ્રયત્ન કરવો છે. તો એ કયા એ સંકેતો હોઈ શકે એ ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એ સંકેતો કેવા હોય. જો મેઇન ઈંધણ વાલ્વ બંધ હોય તો એન્જિન પાઇપમાં રહેલ ઈંધણથી ચાલે, જે પાઇપ્સમાં જે ભરેલા હોય ઈંધણ તેનાથી એ ચાલતું હોય છે, અને લગભગ 30 થી 40 સેકન્ડ સુધી જ એ પ્લેન ચાલી શકે છે. સાથે જ એ દરમિયાન વિમાન 625 ફૂટની ઊંચાઈએ પહોંચી શકે છે, જે આપણે આ ઘટનામાં પણ આપણે અમદાવાદમાં જે ક્રેશ થયું તેમાં જોયું. ત્યારબાદ ઈંધણ ખતમ થઈ જાય છે અને બંને એન્જિન પણ સડનલી એકદમ બંધ થઈ જાય છે, અને ત્યારબાદ પ્લેન ક્રેશ થાય છે. પ્લેન ક્રેશ થાય અને વિસ્ફોટની સાથે એક વિસ્ફોટની એક ઇમ્પેક્ટ ઉભી થતી હોય છે, જે આપણે આ ઘટનામાં જોયું. કારણ કે લાખો
લીટર એ ઈંધણ હતું એ પ્લેનમાં. હવે આ કારણોની પણ તપાસ એજન્સીઓ એ તપાસ કરશે, કેમ કે મેઇન ઈંધણ વાલ્વ બંધ કે ચાલુ હોવો જે ગ્રાઉન્ડ સ્ટાફના કાર્યક્ષેત્રમાં આવતું હોય છે. ને હવે બોઈંગના 5 મોટા અકસ્માતોની પણ વાત કરવી એટલી જ જરૂરી છે, કારણ કે બોઈંગ જે ખૂબ સેફ એ એરક્રાફ્ટ માનવામાં આવે છે, ત્યારે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા મોટા મોટા એ અકસ્માતો થયા છે. બોઈંગના આમ તો 6 અકસ્માતો છે. આજે અમદાવાદનો ગણો એના થઈને 6 અકસ્માત. પહેલો અકસ્માત છે વર્ષ 1977માં ટેનેરાઇફ એ જગ્યા ટેનેરાઇફમાં અકસ્માત થયો હતો અને ત્યાં પણ મોટી કરુણાંતિકા એ સર્જાઈ હતી વર્ષ 1977ની સાલમાં, જેમાં 2 વિમાનો, બંને બોઈંગ વિમાનો 747, બંને એ 2 બોઈંગ વિમાનો વચ્ચે એ અથડામણ થઈ હતી. આમને સામને એ બંને બોઈંગ પ્લેન આવી ગયા હતા અને આ ઘટનામાં 583 લોકો મૃત્યુ પામ્યા હતા. બંને પ્લેનમાં જે યાત્રિકો હતા સવાર એ તમામે તમામ મોતને ભેટ્યા. વાત હવે બીજા અકસ્માતની કરી લઈએ. 1985ની એ ઘટના. 1985માં જાપાન એરલાઇન્સનું વિમાન બોઈંગ 747 ક્રેશ થયું હતું. 1985માં એ જાપાન એરલાઇન્સનું પ્લેન બોઈંગ 747 ક્રેશ થયું અને આ ઘટનામાં 520 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ખૂબ ગંભીર અકસ્માત આ બોઈંગના માથે છે, કારણ કે આ 6 અકસ્માતોની ચર્ચા એ જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે અકસ્માતોની ચર્ચા થતી હોય છે. ત્રીજો અકસ્માત વર્ષ 2018ની વાત છે. 2018માં લાયન એર ફ્લાઇટના બોઈંગ 737 મેક્સનો એ અકસ્માત થયો હતો. 737 મેક્સ એટલે નેક્સ્ટ જનરેશનનું એ બોઈંગ માનવામાં આવે છે, સેફેસ્ટ એ બોઈંગ માનવામાં આવે છે ને એ પ્લેન ક્રેશમાં 189 લોકો મોતને ભેટ્યા હતા. અને આ 2018ની સાલ. ત્યારબાદ ચોથો અકસ્માત વર્ષ 2019માં થયો. ઇથોપિયન એરલાઇન્સ બોઈંગ 737 મેક્સનો, જેને પણ નેક્સ્ટ જનરેશનનું એ બોઈંગ માનવામાં આવે છે, એનું અકસ્માત થયો ને 157 લોકો એ પ્લેન ક્રેશમાં એ મોતને ભેટ્યા હતા. વાત કરી લઈએ હવે 5મા અકસ્માતની. 5મો જે અકસ્માત 2024માં એટલે કે ગયા વર્ષે થયો. જેજુ એર ફ્લાઇટ બોઈંગ 737-800 નો અકસ્માત થયો. આ 737-800 જેને પણ નેક્સ્ટ જનરેશનનું એ બોઈંગ માનવામાં આવે છે અને આ ઘટનામાં અકસ્માતની ઘટનામાં 179 લોકો મોતને ભેટ્યા હતા, મૃત્યુ પામ્યા હતા. ત્યારે હવે અમદાવાદમાં જે બોઈંગ 787 ડ્રીમલાઇનર અકસ્માત થયો છે, જેને અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો અકસ્માત માનવામાં આવે છે. જેમાં 5 અકસ્માતોની વાત કરીને એમાં આ છઠ્ઠો અને એ ક્રમમાં આ જે અમદાવાદમાં જે ઘટના બની એને ત્રીજો સૌથી મોટો અકસ્માત માનવામાં આવે છે. ત્યારે હવે જોવું રહ્યું કે કઈ દિશામાં એ તપાસ હાથ ધરાઈ છે. સમય